કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 14 માર્ચ 2026. આજે મારો દિવસ છે 132મો, અને આજે હું પ્રસ્થાન કરું છું બાવળિયા ગામ, સિયોની માલવા તહસીલ અને જિલ્લો નર્મદાપુરમ. તો અત્યારના વાગ્યા છે 5:05 અને હું અહીંથી પ્રસ્થાન કરીશ. તો ગઈકાલ રાત્રે હું આ ગુરુજી એમના સમાધિ છે એમના ત્યાં આગળ મેં અહીંયા વિશ્રામ કરેલો, અને અહીંયા હું મારું આ પંખાની છે મારું આસન હતું, બરાબર છે. અત્યારના હું નાહી ધોઈ પૂજાપાઠ આરતી કરીને અહીંથી પ્રસ્થાન કરું છું. તો મિત્રો મારી સાથે બની રહેજો, અને બીજું પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આ ગુજરાતીમાં પહેલી વાર બનાવી છે મેં, અને વિશ્વમાં સૌથી પહેલાં મેં જ બનાવી છે આ નર્મદા મૈયાની આખી પરિક્રમા પગેથી ચાલીને યુટ્યુબ પર. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર, નર્મદે હર. બ્રહ્મલીન શ્રી દુર્ગાનંદજી મહારાજ સમાધિ સ્થળ. ભલે મિત્રો, તો કાલ રાત્રે અહીંયા હું વિશ્રામ કરેલો. આ સવારના અહીંયા 5 વાગી ગયા છે. અહીંથી હવે હું પ્રસ્થાન કરું છું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ જુઓ, હરદા અહીંથી 29, ખંડવા અહીંથી 141, પછી બેતુલ 129, નાગપુર 303, ઇન્દોર 175, પૂના 785, મુંબઈ 768 ને અમદાવાદ 557. તો બની રહેજો મારી સાથે. હવે 4 કિલોમીટર પછી હરદા જિલ્લો લાગી જશે. નર્મદે હર, ગંજાલ નદી ક્રોસ થયા પછી નર્મદે હર. જો મિત્રો, આ ગંજાલ નદી, જો આ નદીના, જો નદીના કારીગરો, નદીને પણ આ લોકોએ જો ખેતીવાડી કરી નાખી છે. હવે આપણે આ ગંજાલ નદી ક્રોસ કરીએ ને એટલે અડધેથી જિલ્લો બદલાઈ ગયો. તો નર્મદાપુરમ એટલે કે હોશંગાબાદ પતી ગયું, અને હવે હરદા ચાલુ થઈ ગયું. હરદા, બરાબર, હરદા જિલ્લો, પછી એના છેલ્લો ખંડવા, પછી પૂર્ણાવતી. નર્મદે હર. આ જો ગંજાલ નદી. અહીંયાથી આવ્યો નર્મદે હર. આપણે પાછળ પેલો બ્રિજ ગયો, પાછળ બ્રિજ પછી હરદા લાગી ગયું. હરદા જિલ્લો. બાપરે બાપ, આજે બહુ ભયંકર પવન હતો, ઠંડો પવન. અને મને મારી પેલી કાનપટ્ટી મળી નહીં, એટલે ગમછો લપેટીને, ગમછો. નર્મદે હર, નર્મદે હર. આ જુઓ, 2 પગ ને 2 ટાંટિયા તો દેખાય જ છે ઉભા તો, બાકી આગળનું બાકી છે ઉપરનું. લગભગ ગામનું નામ છે દેઠી. આપણે ગઈકાલના કરતા હતા દેઠી. આ દેઠી આવી ગયું. ભલે એકદમ એકલા મૈયા સાથે. નર્મદે હર. તો આ ગામનું નામ છે છિંદગાંવ, અને તહસીલ છે ટીમરની, અને જિલ્લો છે હરદા. અને અત્યારના વાગી ગયા છે 6:55. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્ય
સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ ધૂણ્યાદિત્યાય નમઃ ધૂણ્યાદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ રવય નમઃ મિત્રાય નમઃ. ચલો આપણે આગળ વધીએ. અહીંયાથી હવે 22 કિલોમીટરની આસપાસ હરદા છે, પણ આપણે પહેલાં ચા અને બાલભોગ કરી લઈએ. તો ચા પીવી છે ક્યાંક, તો કોઈ હોટલમાં આપણે ચાની ટપરી હોય ત્યાં ચા પીએ, અને આપણી પાસે બિસ્કિટ છે તો બાલભોગમાં બિસ્કિટ ખાઈએ, એટલે થોડીક પાછી શક્તિ આવે આપણામાં ભાગવાની. નર્મદે હર નર્મદે હર બાબા, નર્મદેર બાબા, નર્મદે હર નર્મદેર નર્મદે. જાય એમ નહીં, ચાની ટપરી અને નાસ્તાની ટપરી દાદાની. મને એમણે પૌહા, જલેબી અને ચા પણ પીવડાવી. અને જે પણ પરિક્રમાવાસીઓ જાય બધાને બોલાવે. બોલો, આ એક જ આનંદ છે, આ બધો જોરદાર આનંદ. મૈયાનું જે ભાવ, મૈયા પ્રત્યેનો જે પ્રેમ, મૈયાનું વજન, આ જ બધું સમજવા જેવું છે, જોવા જેવું છે. નર્મદે હાર. મિત્રો, આ છે ને કેટલી બધી એકરોના એકરો સુધી ફેલાયેલા ઘઉં છે, તૈયાર થઈ ગયા છે. તો હવે આખા મધ્યપ્રદેશમાં બધે જ મેં જોયું તો આ બધા એટલા બધા મશીનો, તો આ એટલા બધા મશીનો રોડ ઉપર ચાલે છે. બધે જ પાક લેવાની શરૂઆત થઈ ગઈ છે એમ. તો કેટલી તમે જુઓ તો ખરા, એકરોના એકરો, એમ હજારો એકર. આ કેટલું, જ્યાં સુધી આપણું નજર ફેલાય ને ત્યાં સુધી છે આ ખેતરો. કેટલું બધું વિશાળ છે આ ખેતરો બધા. નર્મદે હા. મિત્રો, નકુલ ફેમિલી દ્વારા શુદ્ધ શાકાહારી नर्मदा परिक्रमा वासियों के लिए पैदल परिक्रमा, पैदल वाला निःशुल्क भोजन व्यवस्था. અત્યારના તો આપણે વાગ્યામાં 5 કમ, એટલે તો હજી તો કંઈ ખુલ્યો જ નથી ને. આ 2 ટેબલો આડા રાખ્યા છે, ખુલ્યો જ નથી અત્યારે. પણ ભવિષ્યમાં કોઈ પરિક્રમાવાસી આવે તો આ જિલ્લો હરદા અને પેલો નિર્મલ મસાલા છે, નિર્મલ મસાલાની બરાબર સામે નકુલ ફેમિલી ધાબા, બરાબર, હરદા જિલ્લો અને રાજરાજેશ્વરીની સામે એમ. ચલો, નર્મદે હર. સેન્ટ મેરીસ કો એજ્યુકેશનલ સ્કૂલ ટીમરની. કેટલી મસ્ત સ્કૂલ છે આ. વિશાળ એનું પ્રાંગણ છે, કેટલું બધું મસ્ત. નર્મદે હર નર્મદે હર. લગભગ ટીચર હશે એ લોકો. સરસમાં સરસ છે સ્કૂલ. હરદામાં છે, હરદા જિલ્લામાં. ચલો હવે આપણે આગળ પ્રયાણ કરીએ. નર્મદે હર નર્મદે હર. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, તો દેઠી પછી છિંદગાંવ, છિંદગાંવ પછી આ તમારે ટીમરની ગામ. નર્મદે હર. જઈએ ધીમે ધીમે આગળ. નર્મદે હર. ટીમરની ગામ સારું છે અત્યારનું, તો ઘણું સારું છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો મિત્રો, અત્યારના વાગ્યા છે 10:05 કમ, અને હું ટીમરનીમાં નાસ્તો કર્યા પછી નીકળ્યો તો રસ્તામાંથી એક ભાઈ બાઇક પર આવ્યા, ઊભા રહ્યા. મને કે પ્રભુ, એટલે બોલીએ નહીં महाराज, मैंने कि आपको हमारे यहाँ पे भोजन पाना है आज, तो मैंने कि मैं मंगा दूंगा रेस्टोरेंट से. मेरा ठीक है. तो એની દુકાન છે અહીંયા 3 કિલોમીટર પછી, એટલે મને કે આપકો 3.5 કિલોમીટર પછી. નંબર એણે મને આપ્યો, એણે મારો લીધો. એટલે હવે 1 કલાક પછી, એટલે 11-11:30ની આસપાસ આપણે એમને, એ મને ફોન કરશે.
અને આ રસ્તા ઉપર જ છે. અને કાલની જેમ જ થયું. કાલે પણ આવી રીતના થયું હતું. પહેલાં ભોલા રઘુવંશી સાહેબે મહારાજે એમણે પણ જમવાનું લઈ આવ્યા હતા. એમના ઘરેથી ફોન કરીને કહી દીધું હતું. પછી પેલા હલવાલેના રૂમમાં આપણે બેસીને મેં ભોજન લીધું હતું. બહુ આનંદ આવે છે મૈયા, એટલો બધો મને. અને હું ને મૈયા બે જણ એવી મજા આવે જ ને, ખરેખર કહું છું. અને પેલા બાબા યાર હતા ને જે સુરતના, એના ઘરવાળાઓએ કીધું હતું આને સંભાળજો, આમનું ધ્યાન રાખજો. હવે મારાથી 10 વર્ષ મોટા, 7 વર્ષ, 65 વર્ષ. અને તમરી બહુ હોય, અમુક ઉંમરમાં તમરી બહુ હોય. તમરી આપણે કોઈની વાત જ નથી કરતા, પણ જિદ્દી હોય, લાલચું પણ એટલું બધું. ગડપણમાં લોભ, લાલચ ને લઘુશંકા, આ 3 વસ્તુ બહુ જ છે. પહેલેથી માણસ એવું બનાવો કે ગડપણ એકદમ મસ્તાન રહે. તો પછી એમને કાકા મળી ગયા દ્વારિકાવાળા, તો એ એમની જોડે મોજ કરે છે. મને એટલો આનંદ આવ્યો, મૈયાની સોગંદ ખાઈને કહું છું. એટલો મોજ કરું છું ને હું એકલો. મૈયાના જપ તપ ને ઓલું ડગલે પગલે પાછું એનું ધ્યાન રાખવાનું, એને આમ તેમ. પછા ભયંકર સ્વાર્થી, બાપરે બાપ. જગ્યા એક તો અંદાજ આપણી વાતમાં નથી પડવું, પણ મિત્રો અગર કોઈને સાથ આપો ને પરિક્રમામાં, કાં કોઈનો સાથ લો તો હૃદયથી કરજો એની સાથે પરિક્રમા. પછી એમાં બુદ્ધિ નહીં વાપરવાની. બસ આગળ મેં ટોપિક કીધેલો એક, બુદ્ધિ વાપરો સંબંધ ખતમ. એટલે બુદ્ધિ ને હું તો પહેલેથી એકલો જ મોજ કરતો હતો. આવી ગયા કંઈ અંજણ પાણી લખ્યા હોય તો પતી ગયો, હવે પેકઅપ. પણ હવે ખાલી મૈયા જ અને હું જ, હવે બીજું કોઈ નહીં. નર્મદે હર. જુઓ રોડ ઉપર નર્મદે હાર, જિંદગી ભર. જય હો માયકી તો ચિંતા કાહે કી. ડાબા હાથ ઉપર આ ટ્રકની આગળ પેલી દુકાન છે, ત્યાં આગળ ભોજન પ્રસાદી પાઈ આપણે. રોટલી, શાક, દાળ ને ભાત. અને અત્યારના 11:35 સવારના. મેં પ્રસ્થાન કરી લીધું છે. આગળ ક્યાંક શાંતિથી કંઈક ઠંડક ને છાંયડો સારો દેખાય તો હું આરામ કરીશ. અડધો કલાક જેવું આરામ કરીશ ને પછી પાછું પ્રસ્થાન કરીશ, જો છાંયડો મળે તો. નર્મદે. મિત્રો આ ગામનું નામ છે ચારખેડા, અને હું અહીંથી આવ્યો છું, બરાબર. ચારખેડા. બાપા રે બાપા, ગરમીમાં બહુ થાકી જાય ખાલી. આમ ઘડી બેસવાનું થાય ઘડી. અને બેસા એવી જગ્યા હોતી નથી પાછી. પતલી પાળી હોય, આ હોય તે હોય, કાંઈ કરતા કાંઈ ન. આ મશીનો બધા ધાન કાઢવાના મશીનો એ બધા પંજાબથી બધા આવ્યા છે, દુનિયાભરના લોકો. એક પંજાબીઓ આવ્યા છે જબરજસ્ત મશીનો લઈને. અને આ મશીન એટલું મોટું છે ને, આ ટ્રકથી એ મોટું છે લંબાઈમાં અને ઊંચાઈમાં પણ. અને આને એકદમ જો ઓલા પંજાબી બેઠા જ ને એવી રીતના બેસીને ચલાવે. જો એકદમ ઉપર બેસીને ચલાવે, સેન્ટરમાં. બોલો. માં નર્મદા પરિક્રમાવાસીઓ ચારખેડા રહેવાની જગ્યા, રહેવાની જોગવાઈ ચારખેડામાં છે. આવશે આગળ નર્મદે. હા મિત્રો, જો ડાબી સાઈડ ઉપર નાગપુર જાય, બૈતુલ જાય, સીધું હરદા જાય, પછી પાછું સીધું ઇન્દોર જાય. આપણે સીધું જવાનું છે ઇન્દોર અને હરદા તરફ. એટલે ત્યાંથી આપણને ઓમકારેશ્વર આવશે. અને આ નાગપુર એટલે મહારાષ્ટ્રનું નાગપુર. ક્રોસ કરી નાખીએ કેમ કે આપણે જવાનું છે સીધું. બહુ ભયંકર ગરમી છે રામ. અત્યારના વાગ્યા છે 2:05 કામ. નર્મદે હર. આ લોકો અહીંયા અને અમદાવાદમાં ચાલુ ભયંકર ગરમીમાં પણ પાણીપુરી ખાય તીખી. બોલો, આ લોકોને જલસા જ જલસા. કોને ખબર શું આ લોકોને ભાવે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો
તો આ છે હુડા ગામ. હુડા હવે અહીંયાથી 5 કિલોમીટર હરદા 5 કે 6 જે છે એ હરદા. અને આજે ગરમીનો પારો 44 છે. મારા બાપ પથારી ફેરવી નાખી છે. ચલો થોડી વાર આરામ કરીએ અહીંયા ખુરશી પર બેસી. નર્મદે હર મિત્રો, તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 14મી માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 132મો. તો આજે સવારે મેં પ્રસ્થાન કર્યું 5 વાગે. તો અત્યારે હું આવ્યો છું ઉડા ગામમાં અને જિલ્લો બદલાયો છે. સવારના જિલ્લો ત્યાંથી નીકળ્યો ત્યારે જિલ્લો હતો નર્મદાપુરમ અને અત્યારના છે હરદા. મિત્રો અહીંયા હવે હમણાં 19 તારીખથી લગભગ 19મી માર્ચથી ગુજરાતમાં આપણે ઉત્તર વાહિની નર્મદા માની પરિક્રમાની શરૂઆત થવા જઈ રહી છે, જે લગભગ 1 મહિનો રહેશે. અને ગયા વર્ષે તો બાપરે બાપ 10 લાખની ઉપર પણ પબ્લિક હતી અને પછી છેલ્લે ગવર્મેન્ટે જ ના પાડવી પડી હતી કે ભાઈ હમણાં કોઈ અહીંયા આવતા નહીં. તો બહુ સરસ નર્મદા મૈયાનું જોર પકડ્યું છે અને લોકોને બહુ આસ્થા જાગી છે નર્મદા મા પ્રત્યે. તો બહુ સારી વાત છે ને બહુ સરસ વાત છે. પણ અહીંયા મિત્રો થોડોક ભ્રમ હોય તો એમાંથી નીકળી જવા, થોડુંક પોતાની પણ બુદ્ધિ દોડાવવાની. કેમ કે આપણે નર્મદા માની પૂર્ણ પરિક્રમા અને ઉત્તર વાહિની પરિક્રમા એટલે કે હું આખા નર્મદા માની પરિક્રમા કરું છું અને ઉત્તર વાહિની એટલે કોઈ એક અંગની પરિક્રમા કરું છું, એમ ધારીને બેસો, એમ સમજીને બેસો. તો નો ડાઉટ કે ઉત્તર વાહિની એટલે કોઈ મૈયાનો એક એમનો એક વળાંક જ છે કે જે ઉત્તર તરફ ગયો છે. પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ નીકળનારા વહેનારા માં નર્મદા એ 2-3 જગ્યાએ ઉત્તર તરફ ગયેલા છે. તો એક મધ્યપ્રદેશમાં પણ છે અને એક આપણા ગુજરાતમાં પણ છે, તિલકવાડામાં વાસુદેવ કુટીર. તો કહેવાનો મતલબ એ કે હું કોઈ એક અંગની પરિક્રમા કરું અને આખા શરીરની પરિક્રમા કરું, એમાં આસમાન જમીનનો ફરક છે. કેમ કે આ પરંપરા શરૂઆત કરી છે માર્કંડેશ્વર ઋષિએ. પછી તો અઢળક ઋષિ મુનિઓ પરિક્રમા કરે છે. તો અગર જો એવું હોત કે ભાઈ આખા પરિક્રમા ખાલી ઉત્તર વાહિની કરી નાખો એટલે આખી પરિક્રમા મૈયાની આવી ગઈ, તો બધા ઉત્તર વાહિની જ ના કરે. આ માર્કંડેશ્વર ઋષિને કેટલા બધા જ્ઞાની હતા એ લોકો. તો ઠીક છે, એટલે માટે નમ્ર નિવેદન કે એવું કંઈ માની ના લો. હા, પણ ઉત્તર વાહિની એટલે ઉત્તર વાહિનીની પૂર્ણ પરિક્રમા તે ગણાય. ઉત્તર વાહિની એટલે પૂર્ણ ઉત્તર વાહિની એની પરિક્રમા છે, એ વસ્તુ સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પૂર્ણ પરિક્રમા એટલે વચ્ચેથી ક્યાંયથી આપણે જઈ જ ન શકીએ તો ખંડિત ગણાય. એટલે ઉત્તર વાહિની માટે તે બરોબર છે અને યોગ્ય છે. તો મિત્રો બહુ સારી વસ્તુ છે. પણ મિત્રો મારે તમને બધાને ખાસ એક નિવેદન કરવાનું છે કે આ ઉત્તર વાહિનીની જે શરૂઆત થાય છે તે આખો મહિનો બહુ જ ભયંકર ગરમી રહેશે. તો આપ પોતપોતાનું તો ખાસ ધ્યાન રાખજો. બાળકોને લઈ જતાં પહેલાં વિચાર કરજો, એ લોકોને બહુ ગરમી ને ડિહાઇડ્રેશન ને કોલેરા ને બધા પ્રોબ્લેમ ન થાય, બચ્ચાઓને જલ્દી ઇફેક્ટ થાય. માટે તે લોકોને લઈ ન જાઓ તો વધારે સારું. અને પોતે જાઓ તો પણ છાશ છે, પાણી છે, લીંબુનું પાણી છે, લિક્વિડનો મારો થોડોક વધારે રાખજો. અને ભોજન જે પણ છે એનો 4થો ભાગ ભોજન લેજો, 3 ભાગ પાણી, જેમ શરીરમાં જેમ પૃથ્વીમાં એવી રીતના. તો લિક્વિડ શરીરમાં હશે તો ડિહાઇડ્રેશન નહીં થાય, કોઈ તકલીફ નહીં થાય, લૂ નહીં લાગે. અને મહેરબાની કરીને બપોરના સમજો 11 વાગ્યાથી લઈને પછી આરામ કરો, 3 વાગે પછી ચાલો. આમ તો 22 કિલોમીટરની છે એટલે એક દિવસમાં જ પટી જાય શું. અને મારા ખ્યાલથી લગભગ એ તો રાતના પણ ચાલુ હોય છે. તો મને એટલું ખ્યાલ નથી, પણ રાતના ચાલુ હોય છે એમ કહે છે બધા. તો જેમ બધાને યોગ્ય લાગે એમ, પણ શરીરનું બહુ ધ્યાન રાખજો. કેમ કે આપણે આ
આ શ્રદ્ધાનો વિષય છે. તો પછી શું છે કે અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. નર્મદે હર આપ સર્વને આવવાવાળા ઉત્તર વાહિની પરિક્રમાની આપ જેટલા પણ આવી રહ્યા છો તે આપ સર્વને મારા અને મારા પરિવાર તરફથી, કમલેશ નાયકના તરફથી લાખ લાખ શુભેચ્છાઓ કે તમારી પરિક્રમા નિર્વિઘ્ને અને બહુ સારી રીતના પાર પડે અને મા ભગવતી નર્મદા આપ સર્વ ઉપર કૃપા કરે. બહુ ભરોસા સાથે કરજો, બહુ વિશ્વાસ સાથે કરજો. નર્મદે હર આપ સર્વને નર્મદા. 3 વાગી ગયા છે અને અત્યારના હરદા જિલ્લાની શરૂઆત થઈ ગઈ છે, એટલે હરદા ચાલુ થઈ ગયો છે. હવે હરદામાં મને એક પૂનાવાળી મૈયા હતી, એમણે કીધું હતું જે અમારી સાથે પરિક્રમામાં હતી, એ લોકોની પરિક્રમા પૂર્ણાવતી થઈ ગઈ, આજે એ લોકો નીકળી જશે ઘરે. અને એમણે મને કીધું હતું કે હરદામાં તમે જાઓ તો પટ્ટાભીરામ મંદિર છે, એમના દર્શન કરજો. હવે આપણે પટ્ટાભીરામ મંદિર પૂછીએ, હવે જો મળે તો પછી ત્યાં રોકાઈ જ જઈએ. આજે અત્યારના તો 3 જ વાગ્યા છે, હમણાં મળી જતું હોય તો રોકાઈ જઈએ એમ. આખી જિંદગી ચાલ કરીને પછી ફટાફટ પતાવવું નહીં આપણને આવડતું નથી. અને અહીંયા આશ્રમ છે, 2-3 આશ્રમ છે એમ કહે છે. જોઈએ મૈયાએ ક્યાં આગળ આપણું નક્કી કરેલું છે. બરાબર, નર્મદે હર જિંદગી ભર. ચાલો આપણે ફાટક ઓળંગી લઈએ અહીંયાથી, ગાડી આવે એની પહેલાં. ના જાય તમારે ખંડવા ટ્રેન. હરદા રેલવે સ્ટેશન છે, હરદા. બરાબર, આપણે અહીંયા જવાનું છે પટ્ટાભીરામ મંદિર. ચલો ત્યાં જ મળીએ. ડાબી સાઈડ ઉપર ઇન્દોર, ખંડવા, બસ બહુ થઈ ગયું આપણે તો. નર્મદે હાર. ખંડવા, નેમાવાર, ઇન્દોર. સીધું હરદા શહેર જાય, જમણી બાજુ ખંડવા, નેમાવર અને ઇન્દોર. નેમાવર એટલે તમને ખ્યાલ હશે, આપણે ગયા હતા પેલા તટ ઉપર નેમાવર, મૈયાનું નાભી સ્થાન, અને આપણે ગયા હતા. અને એ વખતે મારા સગ્ગા ભાઈનું મૃત્યુ થયું હતું, એમનો ફોન આવ્યો હતો એ વખતે, એ જ દિવસે નેમાવર જે દિવસે પહોંચ્યા એ દિવસે. તો મિત્રો બની રહો મારી સાથે. આપણે જવાનું છે ખંડવા, નેમાવર નથી જવાનું, ઇન્દોરે નથી જવાનું, પણ આપણે જવાનું છે ખંડવા, એટલે આગળથી જમણી બાજુ. નર્મદે હર જિંદગી ભર. તો મિત્રો પેલી જમણી બાજુ ખંડવા અને ઇન્દોર હતું એ તરફ નથી જવાનું, સીધું હરદામાં અંદર એન્ટ્રી મારવાની, સીધી. તો આપણે અહીંયા શોર્ટકટ પડી જાય, 3 કિલોમીટરનો ફરક પડે, અને પેલો બાયપાસ જાય છે અને જરા લાંબો પડે છે એમ કીધું. એટલે મેં 2-3 જણાને પૂછ્યું, હજી એક જણને કન્ફર્મ કરી લઈશ તસલ્લી. પણ અહીંયા બધા વિધર્મી લોકો જ રહે છે, બીજા બધી લોકો. ચલો જોઈએ, હવે પૂછી લઈએ. હાલો, પૂછવું તો પડશે જ. નર્મદે હર યાદવ છે, અને આ યેવલેની એમણે પેલી ફ્રેન્ચાઇઝી લીધી છે ચાની, અને મિત્રની છે એમની, અને આ પ્રોપર હરદામાં જ છે. તો એમણે મને ચા પીવડાવી અને એમણે મને આ માર્ગદર્શન પણ આપ્યું. પટ્ટાભીરામ મંદિર, પછી બીજા આગળ ભૈરવ મંદિર, આ ગુપ્તેશ્વર મંદિર, એમનું મને કીધું. તો હવે જોઈએ હવે ક્યાં આપણે જઈએ. તો મળી લો એમને. नर्मदे हर सभी को मेरी तरफ से भी आपके जितने भी परिचित हैं, हाँ जो भी वहाँ के बच्चे हैं सनातन धर्मियों को जी नर्मदे हर पट्टाभिराम मंदिर આ હરદાનું મેન માર્કેટ છે. હવે આપણે અહીંયા જ ક્યાંક છે મંદિર એમ કીધું છે. હવે આપણને હવે પૂછવું પડશે, આ તો બહુ ગીચમ ગીચી છે એરિયા. ये पट्टाभिराम मंदिर कहाँ पर है ऐसा है? लक्ष्मी नारायण मंदिर जो आ तो लक्ष्मी नारायण मंदिर तो अँ है. मेरे को ना खबर आचू खोटू तो आज जैसे बड़ा मंदिर. ये पट्टाभिराम मंदिर कहाँ पर है? पट्टाभिराम नर्मदे आ ચોરાહો જે 4 રસ્તા છે અને અહીંથી ડાબા હાથ ઉપર આપણે પટ્ટાભીરામ મંદિરમાં આપણે જઈએ છીએ દર્શન કરવા. મારા પરિચિતે છે એમ તો એમ કીધું હતું
क्या इधर रुकना मगर हमको पता नहीं रुकने देते कि नहीं रुकने देते તો આપણે જોઈએ ત્યાં આગળ પૂછીએ દર્શન કરી ના પડે તો આગળ જતા રહીશું 4:30 થયા છે જોઈશું નર્મદે હર મિત્રો તો આપણે માર્કેટ તો બહુ મસ્ત છે અહીંયા જિલ્લો છે ને હરદા પતાભીરામ अच्छा 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 जी 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 बस आज मंदिर नर्मदा आज मंदिर पत्ताभीराम मंदिर हरदा भले चलो જોઈએ રોકાવાનું કે તો ઠીક નહીં પછી સીતારામ આગળ પ્રસ્થાન નર્મદે હર આ બહુ જૂનો પુરાણું મંદિર છે એકદમ જૂનું પુરાણું નર્મદે હર નર્મદે હર મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 14 માર્ચ 2026 મારો દિવસ છે 132મો અને આજે હું આવી ગયો છું હરદામાં ગોંધવલેકર સાહેબ સદગુરુ અને પટ્ટાભીરામ મંદિર પત્તાભીરામ મંદિર શ્રી રામજીના મંદિરમાં બરાબર છે તો આજે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરવાનો છે અને બીજું કે આજના વિડીયોની હું અહીંયા પૂર્ણાહુતિ કરીશ માટે મારી સાથે બની રહેજો અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે બહુ નજીક છું હું ઓમકારેશ્વરજીની આજે બહુ ઓછું ચાલ્યો અને અહીંયા ખાસ રહેવું હતું એટલે હું આવી ગયો છું અહીંયા તો બની રહેજો મારી સાથે અને અંતે ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય गौ माता की जय हो सनातन धर्म की जय हो अपने अपने माँ बाप की जय हो अपने अपने गुरुदेव महाराज की जय हो सब साधु संतन की जय हो भारत माता की जय हो नर्मदे हर।